મેટર સોફ્ટવેર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે જોશું બોલીને ગુજરાતીમાં કેવી રીતે લખવું, બોલીને ગુજરાતીમાં કેવી રીતે અલગ અલગ ફોન્ટ પ્રકારમાં કન્વર્ટ કરવો. તો આપણે આજે જોશું વાણી.dev.in. તમે આ URL બ્રાઉઝરમાં ટાઈપ કરી શકો છો, વાણી.dev.in. જેથી તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે અને આપણે જોશું કે બોલીને કેવી રીતે લખાય અને એ અલગ અલગ પ્રકારના ફોન્ટમાં રૂપાંતર કેવી રીતે કરાય, અલગ અલગ ફોન્ટમાં ડાઉનલોડ કેવી રીતે કરાય, કોપી કેવી રીતે કરી શકાય. ચલો, તો મેં અત્યારે ઓલરેડી લોગિન કરી દીધેલું છે. તમે અહીંયા લોગિન કરી શકો છો. અત્યારે લોગડ ઇન છે એટલે મારા વિશે આવે છે, અધરવાઇઝ અહીંયા લોગિનનું ફોર્મ આવે છે. ઓલરેડી લોગિન છીએ. ઓકે, ઓલરેડી લોગિન છીએ. આપણે બોલીશું. અહીંયા અલગ અલગ પ્રકારના માઇક છે, મલ્ટિપલ માઇક હશે તો મલ્ટિપલ માઇક બતાડશે. અત્યારે એક માઇક આપણે યુઝ કરીશું અને આપણે આ કાન દબાવશું શરૂ કરવા માટે. આપણે શરૂ કરીએ, જોઈએ કેવી રીતે લખાય છે. હા, હવે આ સાંભળવાનું શરૂ કરી દીધું છે. મહાભારતના મોતીમાંથી સદગુરુનો અનુગ્રહ. સદગુરુનો અનુગ્રહ. આદર્શ ગુરુ પોતાના શરણાગત શિષ્યની કાયાપાલટ કરે છે. શિષ્યનું જીવન ઉજ્જવળ, ઉત્તમ, આદર્શ બને અને રહે તેનું ધ્યાન રાખે છે. શિષ્યની ગુણવત્તા, વિશેષતા અને યોગ્યતાને નિહાળી પ્રસન્ન બને છે. એને પ્રોત્સાહન પ્રદાન કરે છે. પોતાના જેવો અસાધારણ અધિકાર મેળવે અને પોતાને સદાને સારું આશ્રિત ના રહે એવું અંતઃકરણ પૂર્વક ઈચ્છે છે. હવે આપણે આને બંધ કરી દઈએ. હવે આપણે એને ડાઉનલોડ કરીએ અલગ અલગ ફોર્મેટમાં. આપણે સેટિંગમાં જઈએ તો આપણે જોઈએ સેટિંગમાં અહીંયા ઘનશ્યામ ફોન્ટ બાય ડિફોલ્ટ લખેલા છે. આપણે માનો કે ગોપિકામાં કરવા છે તો કોપી અને ડાઉનલોડની ભાષા, તો આપણે ગોપીની ભાષાને ડાઉનલોડ ગોપિકા રાખી છે અને અહીં આવીએ કોપીને ડાઉનલોડ. આ કોપીને ડાઉનલોડ છે તો એની ભાષામાં કયા વસ્તુમાં ડાઉનલોડ કરવા છે, તો અત્યારે આપણે લોહિતમાં થાય છે, યુનિકોડમાં આપણે ડાઉનલોડ કરીએ. આપણે આ અત્યારે ગોપિકામાં થઈ રહ્યા છે, આપણે કરીએ સેવ. આપણે જોઈએ ડાઉનલોડ થઈ ચૂક્યું છે. ઓપન કરીએ. સમય લાગી રહ્યો છે. આપણે ઓપન ફાઇલ કરીએ. આપણે એનેબલ એડિટિંગ કરીને જોઈએ હોમમાં ગોપિકા ફોન્ટમાં ડાઉનલોડ થયું છે. આવી જ રીતે આપણે કોપી પણ કરી શકીશું. અહીંથી કોપી કરું છું અને આ જે અહીંયા લખાશે એ આપણે જે કોપી કરીશું, આ જે અહીંયા લખાશે એ આપણું ગોપિકા ફોન્ટમાં જ આવશે. આપણે અલગ અલગ પ્રકારના ટાર્ગેટ ફોન્ટ પણ સિલેક્ટ કરી શકીશું. ગોપિકાની બદલે ઘનશ્યામ કરવા છે. હોમમાં જશું અને ડાઉનલોડ કરશું. આ ઘનશ્યામ ફોન્ટમાં ડાઉનલોડ થયા છે. ઓપન ફાઇલ કરીએ. આપણે એનેબલ એડિટિંગ કરી દઈએ અને જોઈએ હોમમાં આ ઘનશ્યામ ફોન્ટમાં થાય છે. તો આ ફોન્ટ ઘનશ્યામ ફોન્ટ એટલે આપણે અલગ અલગ પ્રકારના આવી રીતે ફોન્ટ સેટ કરીશું જેથી કોપી અને ડાઉનલોડ એ મોડમાં થશે. આપણે અહીંયાથી પણ પ્રિન્ટ આઉટ આપી શકીએ છીએ. અલગ અલગ પ્રિન્ટને લેઆઉટ આપી શકીએ છીએ. મોડ સેટિંગ કરીને કસ્ટમ કરી શકીએ છીએ. માર્જિન પણ સેટ કરી શકીએ છીએ અને ડાયરેક્ટ અહીંથી પણ પ્રિન્ટ આપી શકીએ છીએ. આપણે અહીંયાથી પૂર્ણ વિરામ, મોસ્ટલી પૂર્ણ વિરામ તો આપણે આવે જ છે.
ક્વેશ્ચન માર્ક પણ અમુક જગ્યાએ આવે છે. કોમા અમે સપોર્ટેડ કરી રહ્યા છીએ. તમે કોમા અહીંયાથી કરી શકો. માનો કે તમારે અહીંયા કોમા કરવું છે પ્રોત્સાહન માટે. હવે ગુણવત્તા માટે અહીંયા તમે કરવું છે, અહીંયા તમે કોમા કરી શકશો. થેન્ક યુ મિત્રો. વિડીયો જોવા બદલ તમારો આભાર. ડીપ સોફ્ટવેર વેલકમ તમને કરશે અલગ અલગ પ્રકારના ગુજરાતી ફોન્ટમાં લખવા માટે. જરૂરથી વિઝિટ કરો વાણી.deepd.in. આપને ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ એવરીવન.